ઉડી ઉડીને આવે, એવા જ ફ્રેશના ફ્રેશ જ હોય, વાતો બાતો ના કરે. પછી કોક વાર ક્યારેક જ કરે, બહુ ઓછું કરે, બહુ ઓછું. અને વાતો અત્યારે તો શું હોય તો શુદ્ધ ઉપયોગમાં અંદર વિધિઓ કરતા હોય, બધાના શુદ્ધાત્મા જોતા હશે, બીજું શું અંદર કરતા હશે તો એમની વિધિઓ તો એ જાણે, પણ નિરંતર શુદ્ધ ઉપયોગમાં હોય. થાકબાક જેવું ના હોય, ગરમી જેવું ના, બહાર બધું જ આપણે અનુભવમાં જબરજસ્ત લાય અંગારા બરે છે. મેમાં ગરમીમાં નીકળતા હોઈએ તો એ જબરજસ્ત તાપ હોય, તો એ એવા જ હોય. આપણે પછી પાછળથી કંઈ કર્યા કરીએ, ટોવેલો ઠંડા કરી કરીને ભીના કરી કરીને ધર્યા કરવાનું બારી આગળ. જાણે એમ ના હોય, એમને કશી પડેલી જ ના હોય, જોયા કરે. એ સ્થિરતા, જબરજસ્ત સ્થિરતા, કેવળ આત્મામાં જ રહેનારાને જ હોઈ શક્યા, બીજું કોઈની વજ્જુ જ નહીં. કોલાહલની શાંતિ માયે વૈભવી વીતરાગ, નિરાવરણી આત્માનંદ પૂર્ણ પર્યાય છું. મૂળ સ્વરૂપ નિર્વન સમદર્શી સમભાવી, નિર્ભેદ સર્વત્ર દર અસલ સ્વભાવ છું. થાક લાગે તો એરપોર્ટ ઉપર સુઈ જવાનું. લોકો જોયા કરે, ચાલો કોણ દુનિયાનો રાજા હું તો છે. ભાઈ કોને છૂટી ગયેલો હોય, કોઈ મને જોઈ જશે, કોઈ મને જોઈ જશે, તને કોને જોવાનું, શું જોવાનું તારી પાસે? હાથ પગ વાળું તું જ આફ્રિકામાં ત્યાં સુઈ ગયા હતા ને ઝાડ નીચે. હા, જંગલી જનાવર. ટાઈમ જાય હોય જાય. જયારે તું જોઉં છું તેને હું જોઉં છું. નિર્બલ લીધે ગમત બે કરી યાર, ગમત ધ્યારી જોઈએ. વાયદા વગરનો નગદ દેહ સાથે મોક્ષદાની, ભય વિના પૂજાય એવો જબરજસ્ત દાદો છું. સ્વયં સત્તા ઉપયોગે સત્તાધીશની સાહેબી, નિરાગી કુમારી ખુદ ખુદાઈ રૂઆબ છું. દાદા કહે છે કે અમે અમારું અંતસ્કરણ બહુ જ જુદી જાતનું હોય કે છે, ટોટલ ડિસ્ચાર્જ હોય. મન બન બધા તો લટકતી સલામ જેવા હોય. વિચારો આવે પણ કેવા આમ સલામ ભરીને જતા રહે, આમ જે પરેડમાં બધા સલામ ભરીને જતા હોય ને એવા, કોઈ વિચારમાં અટકે નહીં. નહીં તો કોઈ જનરલી 5 કલાક, અડધો કલાક, કલાક, 2 કલાક એક જ વિચારમાં ઘોળાયા કરે. જેમ ગોળની આગળ માખી બણબણ કરે ને એમ બણબણ કર્યા જ કરે. મન પછી એને ચેન ના પડવા દે, એમાં ને એમાં બધું અટકોઈ જાય. જ્યારે દાદાનું મન તો કેવું સુંદર હોય, ક્યાંય અટકે જ નહીં. વિચારો આવે તો કે આવે ને જતા રહે, આવે ને જતા, કોઈ હેરાન ના કરે, લટકતી સલામ જેવા હોય. દાદા કે ને અમને કે મય અંદર બેઠેલા મથુરા હોય એ મય અમને કંઈક કુદાકૂદ કરવા જાય, પણ કે અમે એમાં ક્યાંય ડખો ડકલ અમારી ના હોય, અમે એમાં ભણીએ જ નહીં ને, જુદા જુદા જ રહીએ, એટલે કોઈને કશું ચાલે જ નહીં. કે દાદા બહુ સરસ કે છે કે અમારું તો ચિત્તે કેવું હોય, એકદમ નિર્મળ હોય, જરાય ખરડેલું ના હોય, ક્યાંય ચોંટે નહીં. ચિત્તા નિરંતર શુદ્ધાત્મામાં, જેમ પેલું નાગ ડોલતો હોય ને બીન બાજતી હોય, બીન વગાડતો હોય ને પેલો નાગ કેવું જેટલી પેલી વાગ્યા કરે ત્યાં પેલો ડોલ્યા કરે નાગ,
એવું અમારું શુદ્ધાત્મા મળી અમારું ચિત્ત ત્યાં જ હોય, બીજે ક્યાંય આગું પાછું જ ના થાય. એટલે કેવું સુંદર ચિત્ત હશે, ક્યાંય બીજે ક્યાંય ફોટો પાડવા જાય જ નહીં. શુદ્ધાત્મા સિવાય ક્યાંય બહાર ના જ જાય. એટલે આનંદ રહ્યા કરે. બહુ ચિત્તની પ્રસન્નતા તો જબરજસ્ત હોય. જ્ઞાનીની ચિત્ત પ્રસન્નતા તો જબરજસ્ત એવી હોય કે એમની હાજરીમાં બધાને પ્રસન્ન થઈ જવાય, બધાના ચિત્ત પણ સ્થિર થઈ જાય. એટલી બધી એમની ચિત્તની સ્થિરતા હોય. અને બુદ્ધિ માટે તો દાદા કહે છે કે અમે તો અબૂધ થઈ ગયા હોય. અબૂધ આ કાળમાં કોઈ અબૂધ થાય નહીં, બધાને બુદ્ધિશાળી થવું હોય. કોઈ અબૂધ થવા તૈયાર જ ના હોય ને. તો જ્ઞાની એકલા જ હોય કે જે આમ સમજે કે અબૂધ એટલે કઈ સ્થિતિ છે. એટલે અબૂધ એ જ થઈ શકે છે. થોડી 4 ડિગ્રી જેટલું જેમને 356 અટક્યું છે એટલી પૂરતી થોડી બુદ્ધિ હોય કે જે આખું આ વ્યવહારમાં હોય. ક્યારેક અહંકાર તો કે છે અમારો શૂન્ય થઈ ગયો હોય. ક્યાંય પેલા એ બધા અહંકાર બધા નિર્જીવ ટોટલ, ક્યાંય તન્મયાકાર ના થાય કશું નહીં. કેટલું સુંદર એમનું અંતસ્કરણ રહેતું છે. સ્થિર જ હોય અંતસ્કરણ. અને જેટલી અંતસ્કરણની સ્થિરતા, જેટલું અંતસ્કરણની પ્યોરિટી, એટલું દર્શન ખુલ્લું હોય. શું એકદમ દર્શન, નિર્મળ દર્શન હોય. શું એક્ઝેક્ટ દેખાય. સામાના મનના પર્યાયો પણ દેખાય. કેમ તો કે પોતાનું મનના પર્યાય જેટલા બધા જોઈ શકતો એ સામાના જોઈ શકે. અને જેનું દખલ થતી હોય એને ના બધું દેખાય. જેમાં પાણીમાં લીલ હોય, ભાજી કઈ હોય તો ગંદા ઉપર ગંદવાળો પડ્યો હોય એટલે કશું નીચે ના દેખાય. પણ જ્યારે નિર્મળ પાણી હોય તો નીચેનું બધું દેખાય, પથરા બથરા બધું દેખાય. એવું જ્ઞાનીનું છે. શું નિર્મળ હોય બધું. એક ફેરે મેં તમારો સત્સંગ કેસેટમાં જોયો ને તમે કીધું કે એક ફેરે દાદા ભગવાન છે, દાદા ભગવાન એ આખો દિવસ સોફા ઉપર બેઠા હતા ને એના હાથમાં કાંઈ પુસ્તક નહીં કે કાંઈ ટેલિવિઝન નહીં, એમનામાં જ આખો દિવસ એ કાઢી નાખે. એ કઈ રીતના કાઢતા એ જરાક સમજાવશો? આત્મામાં જ રહે તો બહાર ક્યાંય નીકળે જ નહીં. આત્મામાંથી બહાર નીકળે તો બધું આ ગમે ના ગમે એવું થાય ને. કોઈ વસ્તુમાં એમ ખૂપે જ નહીં. તારા શુદ્ધાત્મામાં જ રહે, તે રૂપ થઈને જ રહે તો જ રહેવાય. સ્થિરતા તો જ પકડાય, નહીં તો કઈ રીતના સ્થિરતા રહે? ચંચળ હોય, 2-5 મિનિટ હોય તો બેસી ના શકે, ઊભો જ કરી દે. હા, એ જ થાય. આપણે એવું કરવા જાય એટલે એનું જ્ઞાન આવ્યા પછી જ બધી પછી થાય, ત્યાં લગી ના થાય. જ્ઞાનની હાયર સ્ટેજ થયા પછી થાય. એને સ્થિરતા જોવા માટેની ઘણી બધી સીડીઓ છે દાદાની. જુઓ ને તો તમે પોતાની અંદરથી થાય કે દાદા ઓબ્ઝર્વ કરવા મળે કેવી રીતે દાદા સ્થિરતામાં રહી શકતા હતા. એક દાદાનો વિડીયો છે, બધા મહાત્માઓ 48 મિનિટ સુધી સામાયિક કરે છે અને કેમેરા ઓન છે, પેલો ઓનનો ઓન જ રહ્યો છે અને 48 મિનિટ સુધી કેમેરા દાદા ઉપર જ છે. અને બધા મહાત્મા આંખો બંધ કરીને બેઠા છે ને દાદા એકલા આંખો ખુલ્લી છે અને એમની જે બધી હાવ ભાવ ને બધી ચર્યાઓ એટલી જોવાની મજા આવે છે. એ સ્થિરતાથી આમ લાગે કે ગજબનું દાદાનું છે બધું. ઘડી કાળને અનુરૂપ આત્મ પ્રાપ્તિનો માન ખુલ્લો કર્યો અંબાલાલે કહી અક્રમ વિજ્ઞાન. આ છેલ્લી તક છે જોજો, 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 ઝડપી પાર લેજો પામી. બલિહારી
બલિહારી બલિહારી છે કુદરતની બલિહારી દાદા ભગવાન પ્રગટાવે અંબાલાના દેહ મંદિરમાં ક્રમની જ્યોત જલાવી. આવા હળહળતા કળિયુગમાં આવું અલૌકિક વ્યક્તિત્વ. આપણે કેવા ભાગ્યશાળી કે આવા જ્ઞાની આપણને જોવા મળ્યા. તેઓ કઈ દશામાં વર્તે છે એ જાણવા મળ્યું. ન ભૂતો ન ભવિષ્યતિ એવા જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન. અમદાવાદ શહેરથી 15 કિલોમીટરના અંતરે આવેલું દાદા ભગવાન પરિવારનું મુખ્ય સેન્ટર અડાલજ ત્રિમંદિર. અહીં પગ મૂકતા જ જાણે અનેરા આનંદની અનુભૂતિ થાય છે. આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં બિરાજમાન સર્વે ભગવંતોના દર્શન કરી દરેક દર્શનાર્થી ધન્યતા અનુભવે છે. આપ પણ આપના પરિવાર અને મિત્રો સાથે આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરના દર્શન કરી શાશ્વત સુખને પામો એ જ અભ્યર્થના. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.